एक मच्छर आदमी को हिजड़ा बना देता है ये देख हे माँ बस आई थोड़ा साला तुमको और कोई नहीं मिले तो मेरे से प्यार करने का મારું પ્રોસેસ ચાલુ હતો મને 93 તો મુજે બોલ્યા હો નહીં શકતા દીકરા. With a huge round of applause, let's welcome on stage Nirav Mehta. Nirav Mehta માટે તાળીઓ થઈ જાય everybody, come on. Nirav ભાઈ, कादर खान નો અવાજ કયો? इसके पहले कि मेरे बेईमानी दिमाग में शैतानी की घंटियां बजने लगे, एक थप्पड़ ऐसी मारूंगा पूरा बम्बई हिलते हुए नजर आएगा तुझे. क्या बात है. ભાઈ તો ભાઈ નીરવ મહેતા હું તમને ઇન્ટ્રોડક્શન વ્યવસ્થિત રીતે હવે આપી દઉં છું. નીરવ મહેતા મારા ફેવરેટ બરોડાના કલાકાર છે. હી વોઝ ઓન ધ ફર્સ્ટ સિઝન ઓફ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ, જેમાં સુનિલ પાલ વિનર હતો અને જે કોમ્પિટિશનમાં રાજુ શ્રીવાસ્તવ અને નીરવ મહેતા જેવા લોકો હતા ત્યાં સુનિલ પાલ જીતી ગયો. જા ખીર ખા. ભાઈ બી ભાઈ he was there, but he has been doing comedy since how many years? કેટલા વર્ષ થયા? लगभग 40 वर्ष 40 years. 40 વર્ષથી he has been doing mimicry and stand-up comedy. અને બરોડાના જ છે અને અમારા સિનિયર છે અને અમે સાથે પણ ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે, ભલે પ્રાઇવેટ સમાજના શોઝ હોય કે પછી કોર્પોરેટ શોઝ હોય, અને અમે ચારેય પણ નીરવભાઈથી બહુ શીખ્યા છે. અને અમારી ઓફિસ પર પણ કોમેડી ફેક્ટરીની ઓફિસ પર દર અઠવાડિયે બેસો હોય છે, અમારી સાથે જેમિંગ કરે છે, અમે સાથે વિડીયોઝ પણ બનાવીએ છીએ અને બહુ મજા કરીએ છીએ. તો નીરવભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય એવરીબડી, કમ ઓન. એવું લાગે નીરવભાઈ ફાઇનલી હવે લવારી બાર આવવાનું થયું આપણું. ખરેખર મને બહુ મજા આવી અને એટલા માટે મજા આવી કે મેં કીધું ને કે અમે કરતા હતા બરોબર છે, તમે જે રીતના નવું આ સેટઅપ કરો છો અમને અપડેટ થવાનો મોકો મળે છે અને તમે બોલાવો છો તમારી ઓફિસમાં અને લવારીમાં, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. નીરવભાઈ થોડું સાદી ગુજરાતી બોલો ને, પેલું નાતના ફંક્શનમાં આવ્યું હોય ને એવું લાગે છે ભાઈ. મને સમજાઈ ગયું, તને ના સમજાયું. ના પેલું એવું લાગે છે કે તારીફ નહીં કરતા આશ્વાસન ઇનામ આપી રહ્યા છે એટલે એવું લાગે છે. નીરવભાઈ ક્યુટ છે આમ તો. હા. એટલે એ ટાઈમથી કોમેડી કરે જ્યારે ટર્મિનોલોજી બી અલગ હતી, કે હમણાં અમે લોકો બોલીએ કે આમ બહુ જોરદાર હસી દો તમે લોકો કોઈ જોક પર, તો એવું કહે કે કિલ કરી દીધું, આ નવો બીટ છે, આ નવો જોક છે, પણ એમની ટર્મિનોલોજી અલગ છે. પહેલી વાર મળ્યા ને તો મને કહે છે મારી એક આઈટમ છે. મેં કીધું નીરવભાઈ તમે દેખાતા નહીં યાર એ ટાઈપના. તેમાં બધી ઘણી આઈટમ તો બહુ ચાલે છે. જોરદાર આઈટમ છે, લોકોને બહુ ગમે છે. અત્યારે આ બધું યુટ્યુબ ને બધું આવ્યું છે રાઈટ, તો જેમાં વાયરલ થવું શબ્દો આપણે બહુ સાંભળ્યો છે, મિલિયન્સ ઓફ વ્યૂઝ અને હિટ્સ છે. પણ નીરવભાઈ એ એરામાં આગળ આવ્યા છે કે જ્યારે કેસેટમાં એ રેકોર્ડિંગ કરતા હતા અને બધી કેસેટ્સ વેચાતી હતી, અને એ બધી કેસેટ્સ અમે પણ સાંભળી છે. એમનું બહુ અદ્ભુત એક પાત્ર છે કાકાનું, જેનું નામ છે કરસન કાકા. કરસન કાકા કેબીસી. પણ એ વાત કરતા પહેલા હું એ વાત કરી દઉં મને કે મારું જે બિગિનિંગ થયું ને એ ઓર્કેસ્ટ્રાથી થયું. એટલે મારી કેરિયરની શરૂઆત 85 ઓર્કેસ્ટ્રાથી હતી. તો તમે મેલ ફિમેલ બંને ગાતા હતા? ના હું ગાતો નહોતો. ભાઈ મારે જોવું જોઈએ કે હમણાં ગાય બાંગો બાંગો બાંગો. ઓર્કેસ્ટ્રામાં એવું હતું કે 7 જણ વગાડતા હોય ને એ લોકોને બાથરૂમ માટે જવું હોય કે ચા બા પીવી હોય ને ત્યારે 10 મિનિટનો ગેપ જોઈએ, એમાં અમને ધરી દે. 10 મિનિટ તો બહુ લાંબુ ઉતરવાનું કહેવાય ભાઈ. ના પછી 20 મિનિટ કરી, પછી ડાન્સરે મૂકી પાછી. એટલે ડાન્સર પછી મિમિક્રી કરવાની સાહેબ, એ બહુ અઘરું પડે. કારણ કે પબ્લિક એટલો સરસ ડાન્સ જુએ ને પછી એમ કે હવે રજૂ કરે નીરવ મહેતા, એટલે તમને એવું લાગે કે જનરલ કોચમાંથી એસી કોચમાં આવે એવું લાગે. પેલામાં એટલી ગરમી હોય ને આમાં એકદમ ઠંડી એસી આવે એટલે કહું. અને આ ઘટના બનેલી સાહેબ સુરતમાં એ ટાઈમમાં 85-87માં પ્રોગ્રામ હતો. આપણે જન્મ્યા નતા. હા એટલે તમારા બર્થ પહેલાની વાત છે. 85-87. તો એ વખતે એક સુરતના બહુ જાણીતા ઓર્ગેનાઇઝર એને શો કર્યો અને એમાં સાહેબ 2 રશિયન ડાન્સર એ જમાનામાં. એટલે રશિયન ડાન્સર પછી તમારું મજાની વાત એ છે કે અમે હોટલમાં ઉતરેલા, અમારો ઓર્ગેનાઇઝર એમાં લેવા આવ્યા અમને રશિયન ડાન્સર બાજુના રૂપમાં. હવે અમે લોકો મને ગાડીમાં બેસાડ્યા અને એ વખતે મારુતિ વેન એટલે મોટી વાત હતી, વેન આવતી હતી, વેનમાં લેવા આવ્યા છે. અહીંયા હું બેઠો, 2 ડાન્સર બેઠા, પછી ઓર્ગેનાઇઝર બેઠા, ગાડી સ્ટાર્ટ થઈ. હવે પેલા રશિયન ડાન્સર એ લોકોના ડ્રેસિંગ નેચરલી એટલા ટાઈપના જોઈએ. પેલો ઓર્ગેનાઇઝર મને કે નેચરલી
આને કહો હરખા કપડાં પહેરે ને એટલે વરાછાની પબ્લિક માર હે હું એમ કહેતા મેં કીધું યાર મેં બુક કરી છે આને યાર તમે તો યાર મને એવું કહો છે મેં બુક કરી હોય યાર મારે તો મિમિક્રી કરવાની તમે કહો યાર પૈસા તમારે આપવાના છે યાર કે ના હું ના કહું તું એને વાત કર કપડાં ઢંગ ના પહેરે યાર કે એટલે એની એક્ઝિટ પછી રજૂ કરે છે આપની સમક્ષ જોરદાર મિમિક્રી નીરવ મહેતા આપણી હાલત સખત થઈ જાય યાર કે હવે સાલું શું બોલું એમાં હું જઈને અમોલ પાલેકર ચારુકુર પબ્લિકમાંથી એક જણાને કે અહીં આવું ના ચાલે એમ કે ડબલ મિનિંગ થવાડો એમ કે હું એમ કહે અમોલ પાલેકર ચાલે ને હું આટામાં હું એ બોલ બોલ કરો એમ કહેતા અહીંયા સૂટી વાત નહીં કરવાની ચોખ્ખી વાત નહીં ડબલ મિનિંગ થવાડો એમ કહે પૂર્તિ તો એવો હોય એ લોકોનું ખાવાના બી લોચો જ છે. પણ નીરવભાઈ તમારી ફેવરેટ તમે ઘણા બધા લોકો તમારી મિમિક્રી જેમ કે ઓમ પુરીડી છે કે અમિતાભ બચ્ચનની તમે મિમિક્રી કરો છો જે મને પર્સનલી બહુ ગમે છે પણ તમને કયા એક્ટરની મિમિક્રી કરવી ગમે છે સૌથી વધારે? મને એકચ્યુઅલી બેઝિકલી મને કુલભૂષણ ખરબંદા વધારે ગમે છે આઈ લાઈક ધેટ એકચ્યુઅલી ના એમાં એવું થયેલું કુલભૂષણ ખરબંદાનું એકચ્યુઅલી એક મૂવી હતું હા સિરિયલ એનું સિરિયલ હતી એનું ડબિંગ કરવા માટે કુલભૂષણ ખરબંદા અવેલેબલ નતા તો નીરવભાઈને મોકલ્યા હા તો ઓરિજિનલ કુલભૂષણ ખરબંદાનું મિમિક્રી કરવા એટલે કે ડબિંગ કરવા માટે. કુલભૂષણ ખરબંદા એટલે લગાનના રાજાજી ખાલી કહી દઉં છું. તમે મિર્ઝાપુર જોયું છે? એમાં ડબિંગની જરૂર નહીં પડે. મને તો એના પછી તમે આઈટમ કેન્સલ કરી દીધી. ના પણ કુલભૂષણ ખરબંદા થઈ જાય. मैं अच्छी तरह जानता हूं कि बलवंत राय का धंधा क्या है, लेकिन तुम नहीं जानते कि बलवंत राय को पकड़ना बहुत मुश्किल काम है डिसोजा, बहुत मुश्किल काम है. પહેલી વાર જોયું કોઈને મિમિક્રી કરતા વાઇબ્રેટ થઈ રહ્યા છે. પાછા મને લાગ્યું તમને ખેંચાય. આમાં મજા ક્યાં આવી આ જે છે ને એ કુલભૂષણ 45-50 ના મેં કર્યા હવે આ તમે જે વાત કે ડબિંગ કરવાનું હતું મેં એને સેમ્પલ મોકલ્યું બોમ્બે એને વખતે કોરોના ચાલતું હતું એટલે મને કે બોમ્બે આવો મેં કીધું બોમ્બે નહીં અહીંથી હું તમને મોકલું સેમ્પલ મને કે અવાજ તો બરોબર છે પણ મારી સિરિયલમાં કુલભૂષણ 75 છે તમારો અવાજ 45 છે આ હજી આને થોડા ગરડા કરો કે અચ્છા એટલે પછી સેકન્ડ ડે મેં પ્રેક્ટિસ કરીને થોડાક કુલભૂષણને એ ટાઈપને બતાવ્યા કે 75-80 ડોસા કરે. હવે તમે આટલી બધા અલગ અલગ એક્ટર્સની મિમિક્રી કરો છો તમારી કેવી એક મિમિક્રી આઈટમ છે કે જેનું રિક્વેસ્ટ ઓડિયન્સ તરફથી વધારે આવે છે? એ તો ઘણી બધી છે પણ કેબીસી લોકો વધારે માગે છે કે કેબીસીમાં જે એટલે કારણ કે એમાં બે કેરેક્ટર્સ છે અમિતાભ બચ્ચન સામે જે તમે કીધું એક ટિપિકલ ગુજરાતી કેરેક્ટર છે જે અમિતાભનું હિન્દી સમજતો નથી અને એને કારણે જે ક્રિએટ થાય છે કોમેડી એ છે એની કેસેટો મેં સાંભળેલી છે એનો બહુ કરસન બનેગા કરોડપતિ કરસન બનેગા કરોડપતિ તો એની એક ફેવરેટ તમારી લાઈન કે એક નાનકડો એક પાર્ટ તમે કહી શકો વડોદરાના વાસીઓને? नमस्कार, वेलकम, गुड इवनिंग, सत श्री अकाल देवियों सज्जनों सनारियों. अब आपके सामने खेल खेलने जा रहा है जिसका नाम है कौन बनेगा करोड़पति. आइए सबसे पहले खेलते हैं फास्टेस्ट फिंगर फर्स्ट. फिल्म अभिनेत्री रेखा के इन प्रेमियों को नीचे से ऊपर के क्रम में लगाइए. એ તમે પેલું ડબલ મિનિંગ વાળું આવડો મેં એટલે જ આ ધીમેથી બોલ્યો કારણ કે મને ખ્યાલ આવી ગયો કે આમાં બેમાં ચાલશે આ વસ્તુ પણ પછી અમિતાભ કહે છે सबसे पहले जीत गए सबसे पहले आ रहे हमारे कंटेस्टेंट हमारे पार्टिसिपेंट करसन कड़का अहमदाबाद से. काका આવી ગયા બેસી ગયા अमिताभ करसन जी यहाँ पर पहुंचने में आपको कोई तकलीफ तो नहीं हुई? તકલીફ તો બહુ પડી ભાઈ કારણ ટિકિટ તું બે જ મોકલે છે ને માર ફેમિલી 15 જણનું છે તે બાકીના 13 તો મેટાડોરમાં આવે છે અને અહીં બેઠો બેઠો 5 લાખ 10 લાખ 20 લાખના ચેક ફાડ કરે છે પેલા 3-4 ટિકિટ વધારે મોકલ તારા બાપનું જાય છું યાર બચ્ચને એવું કહી દીધું. અમે તો હમણાં 2018 થી ઇન્ટરનેશનલ ટૂર કરવાના શરૂ કર્યા. નીરવભાઈ તો ઇન્ટરનેશનલ ટૂરિંગ પહેલું ટૂર ક્યારે મારેલું તમે?
1992 મ્યુઝિકલ કોન્સર્ટ બંકિમ પાઠક. તમે અમારા જન્મ પહેલા જ બધું કેમ કરી આવ્યા છો યાર? મારો થઈ ગયેલો 91. હા મારો પણ થઈ ગયેલો 87. મારું પ્રોસેસ ચાલુ હતો મારે 93. મમ્મી પપ્પા અલગ ટૂર પર ગયા. એટલે પેલું એક્ઝેક્ટ લોકેશનનો આઈડિયા ખાવા છે ખરું? અરે યાર, તો 92 માં તમે ઓર્કેસ્ટ્રા સાથે ગયા હતા? હું એકચ્યુઅલી બંકિમ પહેલાં હું કમલેશ અવસ્થી બંકિમ પાઠક મ્યુઝિકલમાં હતો. એમાં 92 મારી ફર્સ્ટ ટૂર અમેરિકામાં બંકિમ પાઠક સાથે. અરે વાહ સરસ. કેવી પણ રીતે? અમેરિકામાં લોકોમાં આજે ફેર નથી, એ વખતે નથી. 92માં હું નોર્થ કેરોલિના ગ્રીન્સબોરો ગયો તો અમારો પ્રમોટર એક સુરતી જ પાછો, હીરાલાલ ઝવેર, બારડોલીનો. અચ્છા. ત્યાં અમે બધા બેઠા હતા ને તમને કે આ કોથમીર જોઈએ એમ કે મેં કહ્યું શું? 32 રૂપિયાની કોથમીર. એટલે પણ $1 બોલને યાર સીધી રીતે, અમને ખબર પડે છે યાર. એ વખતે 32 ભાવ હતો તો આપણને એમ કે 32 રૂપિયા તો કોથમીર આવી યાર. મેં કહ્યું અમારે $1 આટલી આવે, તમારે $1 આટલી આવી. એ જ વસ્તુ અત્યારે પણ છે ત્યાં આગળ. તમને અનુભવ થયો હશે આ વાત? હા બહુ જ. અમને તો બહુ મિક્સ અનુભવ થયેલા. એક શો પછી એક કાકા મંડિત પડેલા કે હમણાં આપણે બધા જમવા જઈએ છીએ તઈ તમે લોકો 15 મિનિટ પરફોર્મ કરજો. મેં કીધું તો આ શો હું તારા કાકા માટે કર્યો, આખો તો કર્યો. હા એમને એવું કે એક શો ના પૈસા આપે આપણે 2 શો કરી લઈએ. અને એમાં વધારે મજા ક્યાં આવે કે સુરતી ક્રાઉડ પ્રોગ્રામ રાખે મોટલવાળા. ત્યાં હું ને મહેશ કાકા અમારા બહુ સિંગર આર્ટિસ્ટ અમે બી હતા. તે એટલે મહેશ શાસ્ત્રી ને? શાસ્ત્રી. હા. હવે એકચ્યુઅલી એ લોકોને પ્રોગ્રામ તો કરવામાં ઇન્ટરેસ્ટ નહોતો એવું ને ખરો, પણ એકચ્યુઅલી ખાવા પીવાની શોખીન પબ્લિક. એટલે અમને કે બેઠા છું એમ પછી કલાકની વાર લગાવો બિયર એમ કે. મેં કહું બોલવાનું ત્યાં તો કંઈ વાંધો નહીં, તમે બોલો જે ચાલે જે બોલો તો વાંધો, અમે સાંભળવાના એમ કે તમારે કે. મેં કહું પીતા જ નથી, પીઓ એકાદ ઠોકો એ બિયર જવા તો કંઈ વાંધો નહીં એમ કહ્યું. પ્રોગ્રામમાં તો જ મજા આવે યાર એમ કે. પીવાનો આગ્રહ તો અમને લોકોને બી બહુ અમને એમ છે. થયું કે અમે બોલી શકશું કે નહીં યાર. મેં કહું બે પ્રવર્ટી અમે નહીં બોલીએ યાર, પછી તકલીફ પડે, અમે પીતા બી નથી તો મજા નહીં આવે ને, પીવો તો બહુ મજા આવે એમ કેમ કે એટલો આગ્રહ કરે આપણને. એમનો અમને જીવ લોકોને- અટકેલો હોય દારૂમાં. હા અમને લોકોને બી પીવાનો આગ્રહ એટલો બધો કરે ને જ્યારે બી ઇન્ટરનેશનલ જઈએ તો ત્યાંના અમુક લોકો તો પેલું જ કે જેવા લેન્ડ થઈએ ને એટલે જ બોલો કશું પીશો, બોલો આ વોડકા ગાડીમાંથી કાઢે ડિક્કીમાંથી. હા, સાચી અને આખું પેલું બિયરનું પેલું કુલર હોય ને એમાંથી બધું કાઢ કરે. અને એક પછી એક આઈટમ બોલો શું પીશો શું પીશો. અમે કહીએ કે ના અમારે નથી પીવું. સારું તો હું પી લઉં. અને પછી પીતા પીતા ચલાવવાની વાત કરે. એના લીધે પછી મેં મનનભાઈ ઇન્ટરનેશનલ લાયસન્સ લેવાનું ચાલુ કર્યું. હા, અને અમે હવે મેટાડોર ચલાવીએ છીએ. એવું છે. એમાં રશિયન નથી હોતી એ વાત અલગ છે. ત્યાં તો આ લોકો એટલો બધો આગ્રહ કરે કે અમે ના પાડીએ કે નથી પીતા તો કે ઘર માટે લઈ જાઓ. હવે 4 મહિનાની ટૂરમાં રોજ કોઈ 2 બોટલ આપે તો મૂકવાની કઈ. તમને આવા સંપેતરા પકડાઈ દેતા? અમે તો એક બેગ લઈ ગયેલા ને ગોળીનો 40 કિલોનો ના, સામાન ના, આ બહુ આપેલો. સરસ વાત કરી. અમે 2000માં લંડન ગયા હતા. લંડનમાં છે ને હું ને જગદીશ ત્રિવેદી બે ગયા હતા. Okay. પદ્મશ્રી હા જગદીશ. તે સાલું 2-2.5 મહિનાની ટૂર યાર. છેલ્લા 15 દિવસમાં છે ને બધા જમવા બોલાવે. 15 દિવસ અમે લોકો કન્ટિન્યુઅસ બધાને ઘેર જમવા ગયા. નીકળતાના 2 દિવસ પહેલા એ લોકો પાછા આવી ગયા. આ અમારું પાર્સલ, આ અમારું પાર્સલ, આ અમારું પાર્સલ, આ અમારું પાર્સલ. સાલો રૂમ ભરાઈ ગયો આખો. પેલો મને સંપેતરા કહે બહુ- કે આ જમવા ગયા ભારે પડ્યું. પછી બોલાવીને બધાને કીધું કે ભાઈ અમારું વજન છે એટલું છે, આ પાર્સલ લઈ કઈ રીતે જવા. એટલે આ તકલીફ થાય છે, સાચી વાત છે. સેમ મારી માસીને તો હું ગયો તો હમણાં એટલાન્ટામાં, તો માસીએ મને આમ મમ્મી માટે સંપેતરું પધરાયું. મેં કીધું આમાંથી અડધી વસ્તુ તો ઇન્ડિયામાં હવે મળે જ મળે છે, છે, તમે બરાબર. કેમ આપો છો? તો કે આ નથી મળતું. મેં કીધું આ શું છે? તો બેનગેની ટ્યુબ આપી. તું આવ્યું? બેનગે. એટલે પેલી એક મૂવ જેવી જ આ પણ સારી હોય છે, હા ખબર છે મને. ખબર છે? પેન રિલીફ ટ્યુબ. બેનગે. આ જો આ સુનિલ ભાલા. સોનપુર મેલા આય કોઈ દિવસ ખબર પડે તને? તમે કર્યું સોનપુર મેલામાં પરફોર્મ કર્યું? તેમાં કશે નહીં. તમારા માટે સૌથી અદ્ભુત ઓડિયન્સ કઈ રહેલી અત્યાર સુધી? ક્રેઝી શો. આમ અઘરો એટલે અઘરો પૂછો? ઓપનમાં કશે કે આમ કશું આમ એકદમ વાઇલ્ડ થઈ ગયું હોય કશું? એટલે સારી કે ખરાબ? ખરાબ. બંને. એટલે મને તો ખરાબ સાંભળવું જ ગમે છે એટલે. એટલે જો તારી તો ખબર પડી ગઈ કે આજનો શો છે એટલે ખરાબ જાણો છો. ના મેં જે કીધું ને એવું તો કે ઇનિશિયલી મને કોમેડી શો નહોતો કરતો ને ત્યારે ઓર્કેસ્ટ્રામાં બહુ અનુભવ થતા હતા. અને અમે એમાં સિઝન થયા ને એટલે બહુ વાંધો નથી આવતો, કારણ કે એમાં બહુ અઘરી આઈટમો આવે આવી રીતે. તમને આવીને સ્ટેજ પર રીસર એમ જ કહે કે બંધ કરી દો એવું. આ નહીં બંધ કરી દો તમે. આ બહુ કર્યું. હા એટલે એ
તમને થોડુંક એ ઓર્કેસ્ટ્રામાં જે ગળાયા હોય ને એને પછી હાસ્ય દરબારમાં કે કોમેડી શોમાં થોડુંક ઇઝી પડે કારણ કે આટલું જંગલી ઓડિયન્સ આવ્યું હોય એને ફેસ કર્યું હોય તમે. આ તો પ્રૂફ છે. હા, અમે બંને સુરત આ તો અમને લાગતા વળગતા બધું સુરતમાં જ થાય છે. તો સુરતમાં એક શો હતો અને ચેરિટીના બોલાયેલા લોકો હતા. તો મેં 40 મિનિટ કર્યું. આજે મારું બધું હિટ છે ને બધું કર્યું, કશું ના ચાલ્યું. પણ પછી મેં નીરવભાઈ આવ્યા કે કેવું છે ઓડિયન્સ? મેં કીધું હાવ ભંગાર છે, ફટફટ પતાઈએ, રોકડા લઈને જતા રહીએ. ગયા સ્ટેજ પર નાના પાટે લાફ પાર્ટીએ 40 મિનિટ રમાડી દીધા લોકોને અને બધું વધારે પૈસા આલી દીધા એને. એક વખત નાના પાટેકર એવું કરવું છે એ કરે એ પહેલા આપણે આપણા નાના પાટેકર બતાવીએ. હા ને, ત્યાંથી ચાલુ કર. નાના તો જબરજસ્તી સ્પોર્ટમાં મેં જ ગાંડો છું આ વાત. ચલો મિમિક્રી કોમ્પિટિશન કરીએ મિમિક્રી આપણે. કોમ્પિટિશન જોઈએ. તમે કહેશો એના ઉપર અમે મિમિક્રી એ એક્ટરની કરીશું કે પહેલા નાના પાટેકરથી શરૂ કરીએ. સેમ્પલ. भगवान का दिया हुआ सब कुछ है, दौलत है, शोहरत है, इज्जत है, बस एक आइटम की कमी है. વાહ, ચિરાયું નાના પાટેકર. કઈ આઈટમને કમી એટલે આ મિમિક્રી હતી લા, હું અગત મારા પર આ. એટલે ક્લેરિટી ન થાય ને એટલા માટે પૂછું. હવે ઓમ આલુ લે લો. આ ઉતરેલા બટાકા જેવી મિમિક્રી કરી દે. સહેલી કે થોડા ડાયલોગ આવો ને ભાઈ. કોઈ વેલ એક મચ્છર. એ આગળ આવડતું નહીં. આ રિક્ષા જેવું સ્ટાર્ટ કર્યું એ શું છે, નાના પાટેકરનું સ્પાર્ક પ્લગ બગડી ગયું છે થોડું. મને વાઘોડિયાનો છકડો યાદ આવી ગયો ભાઈ. વાઘોડિયાનો શું? છકડો હે બેન ગે. ये देख ये नहीं શું હતું પેલું? મને ખબર તમારે एक मच्छर आदमी को हिजड़ा बना देता है ये देख ए माँ. બસ આ થોડું સેમ થોડું સેમ ટેબલ કાને દયા આવી દયા હે માં માતાજી આવ્યો. હવે ભાઈ હવે મોટા પાટેકર. હા, एक मच्छर आदमी को हिजड़ा बनाता है साला एक मच्छर. मत आओ मेरे पास, रहने दो मुझे अकेला, लड़ने दो मुझे अपनी लड़ाई, कभी न कभी झूठ का गला घोटने की सच्चाई, लेकिन क्या करे साला एक मच्छर आदमी को हिजड़ा बनाता है एक मच्छर. જોરદાર ભાઈ. એ નોંધ્યું હા સર, જેટલી બી મિમિક્રી કરે છે ને પતવા આવે ને એટલે આમ જાણે એમની આત્મામાં પધરાવતા હોય ને કે ના ના એ એમનું પેલું નોસ છે એટલું પતી જાય ને આપણે નીડ ફોર સ્પીડ. ચાલે આલુ લે લો, સારું કર્યું. એક એક્ટરનું નામ કહો. ચલો સુનિલ શેટ્ટી. ચાલ ભાઈ સુનિલ શેટ્ટી. ચાલે જબરું ચાલુ કરી દીધું. આના રૂપિયા નહીં આપતા હે સુનિલ extra. શેટ્ટી સેવસળ ખાધા પછી આવું એસિડ રિફ્લક્સ થયું એવું. સુનિલ શેટ્ટીમાં આમ ચાવવું પડે. અંજલે तुम मुझे बोल जाओ हो नहीं सकता, मैं तुम्हें बोल जाओ हो नहीं सकता. આ સુનિલ શેટ્ટીનું પિંક બહુ ખરાબ છે લા. ભાઈ આ એટલી એ કેસ બી ના કરી શકે એટલી ખરાબ મિમિક્રી. મને ડાયલોગ જ યાદ નહીં આવતા લા, મને તો હસવું આવે છે અત્યારે. તું કે એ તું એક અલા એ એક મચ્છર કર દે બસ. ના ના બધું અંજલિ વાળું જ કરું એ જ યાદ है. अंजलि तुम मुझे भूल जाओ या हो नहीं सकता और मैं तुम्हें भूल जाऊं ये मैं नहीं ઊંધું બોલ્યો નહીં ઊંધું બોલાઈ ગયું. તારો સુનિલ શેટ્ટી પારસી કેમ બની ગયેલા? तुम मुझे भूल जाओ ये हो नहीं सकता દીકરા. હા યાર તાતે મેરી માં. બધાને મારશે હો, સુનિલ શેટ્ટી મળ્યો ને કોઈ દિવસ બહુ મારશે. તમને આવડે સુનિલ શેટ્ટી? और मैं ठीक क्या, मुझे भी नहीं आता है. જોની લીવ. મને મને અર્જુન રામપાલ નહીં પેલો શું નામ અર્જુન કપૂર બહુ સારું આવડે છે. હે હા 1 2 3 ઓ ડાયલોગ આપો.
મને અર્જુન રામપાલ આવડે છે. અર્જુન રામપાલ વડે ક્યા બાત હે 1 2 3 બદતમીઝ લડકી બસ. મને થોડુંક ગજરાજ રાવ આવડે છે. ગજરાજ ગજરાજ રાવ તો ખબર છે ને બધાને? એ એના પપ્પા જેવા નહીં લાગતા? એનું મન ખાલી આટલું જ આવડે છે. ધ્યાનથી જોશો તો કદાચ હું એવો દેખાઈશ બી ખરો. કામે જોઈને કર ત્યાં બી ખૂણા બી બેઠા જ બધા. ગ્વાઇટર વાળો ગજરાજ રાવ કઈ દી લાલા તું? એમને ગરદનમાં કંઈક પ્રોબ્લેમ છે તો એ કાયમ બોલો નેક્સ્ટ એક્ટર. અરે કઈ દી સાવ આટલું ખરાબ કરી રહ્યા તોય ફરમાઈશ માંગ કરે. ના લા પરેશ રાવલ ને સંજય દત્ત હતું ને સંજય રાવલ થઈ ગયું પેલું થઈને. ના લે પેલો મોટિવેશન સ્પીકર ની વાત કરે છે. ઓહો. પરેશ રાવલ. ઓકે પરેશ રાવલ. પરેશ રાવલ. હા, એ તો પરેશ ભાઈ એટેમ્પ્ટ જ બેકાર છે. આ માણસને બેસ્ટ આવડે છે. બેસ્ટ આવડે પરેશ છે. રાવલ, ચાલો. એક વખત. તો પરેશ રાવલ રજૂ કરું તમારી સમક્ષ. એક અલગ ડિફરન્ટ કેરેક્ટર છે. ए साला तुमको और कोई नहीं मिले तो मेरे से प्यार करने का? चलिए फटाफट प्यार कर वरना भाग यहाँ से बात करती है साली हरामजादी. હવેલી પે આ જાના એ વાળું છે. પણ એક છેલ્લું મારી રિક્વેસ્ટ છે. એક છેલ્લું જે તમારું આ ચૂપ રહીને હવે બધું તું તો આ મુદ્રો જોવા આવ્યો છે અહીં તો કંઈ મને ખબર છે કે એક બહુ જ અરે તો અક્ષય કુમાર ને પછી કે લિયોનાર્ડો ડિકેપ્રિયો કરે આવડવું જોઈએ. મારું ફેવરિટ જે મેં તમને લાઈવ પણ કરતા એકવાર ઓમ પુરી કરી બતાવો બીકોઝ ઓમ પુરી બહુ જ ઓછા લોકો મિમિક કરતા. ઓમપુરી. सर न्याय और अन्याय को जानने के बाद हम अन्याय का साथ दे तो शर्म नपुंसक है और ऐसी नौकरी करने से अजय का साथ देना बेहतर है. વાહ વાહ જોરદાર જોરદાર ભાઈ. એક વખત જોરદાર તાળીઓ થઈ જાય વિથ ફોર નીરવ મહેતા એવરીબડી. નીરવ મહેતા માટે તાળીઓ. Like